સમાચાર ગાંધીનગરથી જાસપુરમાં યુવકના આપઘાત મુદ્દે ન્યાયની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ ગાંધીનગરના ઘર રોડ પર એકઠા થઈને ચક્કાજામ કર્યો અને ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે। વિપુલ નામના યુવકે ટીચર અને જાસપુર પૂર્વ સરપંચના માનસિક ત્રાસના આરોપસર આપઘાત કર્યો હતો। 16 ઓગસ્ટે આપઘાત કરતા પહેલા નર્મદા કેનાલ પાસે તેણે વિડીયો પણ બનાવ્યો હતો। હજુ સુધી પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી, જેથી પરિવારજનો રોષે ભરાયા અને પરિવારજનોએ ચક્કાજામ કર્યું। હાલ તો પરિવારજનો રોષે ભરાયા છે, પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે। જાસપુરમાં યુવકે 16 ઓગસ્ટે આપઘાત કર્યો હતો અને પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી નથી શકી, તેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે પરિવારજનો। હજુ સુધી પોલીસે આરોપીઓની ધરપકડ ન કરતા પરિવારજનોએ રસ્તા પર ચક્કાજામ કર્યો। આ દ્રશ્યો છે પરિવારજનોના ગાંધીનગરના, જ્યાં પરિવારજનોએ રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો। ચક્કાજામ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા। રવિન્દ્ર, પરિવારજનોએ આજે ચક્કાજામ કર્યો છે, દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, શું છે પૂરી વિગતો? જી ચોક્કસથી 16 ઓગસ્ટની જે ઘટના હતી તેમાં જાસપુર કેનાલે ગયેલ એક યુવક આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે દરેક મહિલા સાચી નથી હોતી અને ત્યારબાદ તેને આપઘાત કર્યો હતો। એ આપઘાત બાદ પરિવારજનોએ એસપી કચેરી 2 વખત રજૂઆત કરી અને ત્યાં પણ એસપીને રજૂઆત કરી, ત્યારબાદ પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણાને પણ રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી આરોપી પકડાયા નથી। તેને લઈને જે પરિવારવાળા છે તે આજે ફરી એકવાર ગાંધીનગરમાં આવી પહોંચ્યા હતા। ઘર જે રોડ છે તેના ઉપર ચક્કાજામ કર્યો હતો। તેમની જે માંગ છે તાત્કાલિક ધોરણે તેમની અટકાયત કરવામાં આવે, પરંતુ આ સમગ્ર જે મામલો છે માત્ર યુવકે એક મહિલા, જે શિક્ષિત મહિલા છે, તેને પૂછ્યું હતું કે આપનું નામ શું છે, સરનામું શું છે, તે પૂછતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ આ જે યુવક છે તેને આઘાત લાગતા તેને આપઘાત કર્યો હતો, જેમાં જાસપુરની જે શિક્ષિકા છે અને પૂર્વ સરપંચ છે તેમનું પણ નામ સામે આવી રહ્યું છે, પરંતુ આ બંને જે આરોપી છે તેમની અટકાયત કરવામાં આવી નથી। પરંતુ પોલીસે જે 15 દિવસનું અવસાન આપ્યું હતું ત્યારબાદ પણ હજુ સુધી તે બંને આરોપીઓની અટકાયત કરવામાં નથી આવી, તેવા પરિવારજનોના આક્ષેપ છે। પરિવારજનોની જે માંગ છે કે બંને જે વ્યક્તિઓ છે તેમની અટકાયત કરવામાં આવે। જી રવિન્દ્ર, આભાર આપનો। ટીચર અને પૂર્વ સરપંચના માનસિક ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું કારણ જાણવા મળ્યું, પરંતુ યુવકે આપઘાત કરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો, સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ પણ કર્યો હતો અને પોલીસે હજુ સુધી આ કેસમાં આરોપીઓની ધરપકડ ન કરતા પરિવારજનો રોષે ભરાયા અને ચક્કાજામ કર્યું।